પ્રથમ તો આ જેટલી પણ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ તે બદલ દરેકે દરેક કલાકારને, દરેકે દરેક કલાકારની અભિવ્યક્તિને, દરેકે દરેક કલાકારની સ્ટેજની સેન્સને આપણે બિરદાવી દઈએ અને જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરી દઈએ. આજે 7 બાળકોએ જે કૃતિ રજૂ કરી એ મારા હિસાબે તો સપ્તર્ષિ કૃતિઓ હતી. હવે સપ્તર્ષિ કૃતિઓમાં તમે કોને વખાણો અને કોને ના પાડો ને એ બરાબર નહીં કહેવાય. હવે છતાં પણ એવું છે ને કે જ્યારે જવાબદારી આવે છે ને ત્યારે એણે વ્યવસ્થિત રીતે નિભાવવાની હોય છે. એટલે પ્રથમ તો 7 બાળકોને મારા ખૂબ ખૂબ અભિનંદન. ખાસ એટલા માટે કે બાળકોએ જે કૃતિ રજૂ કરી છે ને એની અંદર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ એમનો સ્ટેજ એપિયરન્સ અને સ્ટેજ એપિયરન્સની સાથે સ્ટેજ ફિયર. સ્ટેજ એપિયરન્સ તો હજુ આવી શકે, પરંતુ જે સ્ટેજ ફિયર છે તે સ્ટેજ ફિયર બાળકોની અંદર જોવામાં આવે ને ત્યારે એ આપણને ગંભીર લાગે. પરંતુ આ 7 કૃતિઓની અંદર બાળકોનો સ્ટેજ ફિયર બિલકુલ હતો નહીં. હા, ઠીક છે, કોઈક વખત ઉંમરને જોતાં બાળકોએ શું બોલવાનું છે, શું અભિનય કરવાનો છે એની અંદર આપણને સમન્વય કદાચ નહીં પણ દેખાઈ શકે, પરંતુ એનો અર્થ એ નથી કે એ કૃતિ બરાબર નથી અથવા તો એ બાળક બરાબર નથી. આપણે એમ જ સમજવાનું કે કદાચ આપણને એવું લાગતું હોય તો આપણી જોવાની દ્રષ્ટિ બરાબર નથી. બાળક, કૃતિ અને એનો અભિનય અને એમનો વેશ તો બરાબર પરફેક્ટ જ હતા. છતાં પણ આ જે દુવિધામાં અમને મૂક્યા હતા, મને ને આ મુરબ્બી વિજયભાઈને, પણ એની અંદરથી અમને જે યોગ્ય લાગ્યું છે, મે બી કદાચ અમારી દ્રષ્ટિ કદાચ આમ તેમ થઈ હોય, અમારી સમજ કદાચ આમ તેમ થઈ હોય, તો જેના પણ બાળકો હોય તે લોકો મને દરગુજર કરશો, અમને ક્ષમા આપશો. પરંતુ અમારી દ્રષ્ટિએ જે પ્રથમ કૃતિ હતી તે કૃતિ 3થી આપણે પ્રથમ કૃતિ નહીં પણ આપણે 3જા નંબરથી શરૂ કરીએ તો 3જા નંબરની જે કૃતિ હતી તે મલ્ટીટાસ્કિંગની હતી. ધ્યાની સંજય કુમાર ચૌહાણ, જેણે મલ્ટીટાસ્કિંગ જે કર્યું હતું તે 3 નંબરની કૃતિ છે. તો ઇનામ જેમના હસ્તે અપાવવાના હોય તે જરાક યોગેશભાઈ તમે ઉપર આવતા જાઓ, અમે રિઝલ્ટ ડિક્લેર કરીએ. ઇનામો તમે નવોદય પંચ આપી શકો. હું 3 નંબરની વાત કરું છું. 3 નંબરની ધ્યાનીની કૃતિ છે. 2 નંબરની કૃતિ છે, બીજો નંબર જે છે તે રનરઅપ છે, તે પ્રથમ જિજ્ઞેશભાઈ તલાટી, જેણે સમયનું મહત્ત્વ સમજાવ્યું આપણને અને સમયની વ્યાખ્યા આપી આપણને. અને પ્રથમ નંબરની કૃતિ છે જે આપણને એપીજે અબ્દુલ કલામના એની અંદર આપ્યા તે આરવ રવિભાઈ પરમાર. આ 3 વિજેતાઓ છે. બાકી બધાની કૃતિ સારી હતી, વ્યવસ્થિત હતી. એ લોકોને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો કૃતિઓ આપણા નવોદય પંચના પ્રમુખ યોગેશભાઈ દ્વારા આપણે એમને આપી રહ્યા છે, તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. બીજો ક્રમ છે પ્રથમ જિજ્ઞેશભાઈ તલાટી અને પ્રથમ ક્રમ છે આરવ રવિભાઈ પરમાર. અબ્દુલ કલામ. ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં અબ્દુલ કલામ બને એવી આપણે શુભેચ્છા આપીએ એમને. બનશે રવિભાઈના સુપુત્ર. કે આની અંદર જે અત્યારે સન્માન અને એ જે મળે છે તે મને મારા સ્વભાવ પ્રમાણે યોગ્ય નથી લાગતું. કારણ કે હું તો એક આર્થિક સહાયમાં મદદરૂપ છું. દાન શબ્દ પણ મને યોગ્ય નથી લાગતો. દાન શબ્દમાં એવું થાય છે, સોરી મને જરા માફ કરજો તમારો એના માટે, દાન શબ્દમાં એવું થાય છે કે આપનારના મનમાં જરા અહંકાર આવી જાય છે અને લેનારના મનમાં
દ્વિધા આવી જાય છે. એટલે એ શબ્દ મને યોગ્ય. હા, આપણે આર્થિક સહાય એ વસ્તુ બરાબર છે કે આપણે સમાજ માટે આર્થિક સહાય કરીએ છીએ, તે વસ્તુ બરાબર છે. એટલે સોરી, જરા મારા આ વિચાર બદલ દરગુજર કરશો મને, પ્લીઝ. થેન્ક યુ. આજના લકી ડ્રોના વિનર્સ આપણે અત્યારે જાહેર કરીશું. આપણે નાના બાળકો પાસે જ એની કૂપન ખોચાવીશું. પહેલું જે ઇનામ નીકળશે એ લાસ્ટથી શરૂ થશે. ટોટલ 5 ઇનામ છે, તો 5મો નંબર પહેલું ઇનામ નીકળશે. પહેલી જે કૂપન નીકળશે તે 5મા નંબરે નીકળશે. એક કૂપન આપી દે. એક કૂપન ખેંચો, એક કાગળ આપી લઈને મને આપી દે. અંદરથી કાઢ, અંદરથી ખેંચ. આપણે જે પણ પાઠ બસ બસ સભ્યો છે તેમનું લકી ડ્રો થઈ રહ્યું છે. તો પહેલી ચિઠ્ઠીમાં જે નામ નીકળે છે જીતેન્દ્ર એ તલાટી જીતેન્દ્રભાઈ તલાટી, અહીં હાજર થાય. સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. સ્ટેજ પર જીતેન્દ્રભાઈ તલાટી, 5 નંબરનું ઇનામ. 5 નંબરનું ઇનામ. અશોકભાઈ ઉપર આવે. આપણે અશોકભાઈના હસ્તે એ ઇનામ આપીશું. આ પહેલા આપણા લકી વિનર છે. પછી ચાલ હવે પછી હું કેવું ત્યારે લેવાનું. ખૂબ ખૂબ આભાર. હવે એક કૂપન ખેંચ. અંદરથી કાઢ, અંદરથી કાઢ, અંદરથી કાઢ, અંદર વચ્ચેથી કાઢ. વેરી ગુડ. 4 નંબર ઠાકોરભાઈ એન ચૌહાણ. ઠાકોરભાઈ ચૌહાણ. હું વિજયભાઈને વિનંતી કરીશ સ્ટેજ પર આવે. આની પર 4 નંબર લખો. 4 નંબર લખો. ઉપર હા, તારું પતી ગયું. ચાલ અહીંયા. આજના લકી વિનર છે ઠાકોરભાઈ. ચાલ ઉપર એક જણ. હા ચાલ, અંદરથી કાઢ, એકદમ અંદર અંદરથી કાઢ. ચાલ કાઢ્યું. પ્રવીણાબેન આર ચૌહાણ. પ્રમીલાબેન. પ્રમીણાબેન આર ચૌહાણ. ઝડપથી આવવા માટે વિનંતી. ના છે બચી ગયા. કોઈ ભાગ લીધો છે, જરા આગળ આવી જશે. અભિનંદન. જીનલ અંતરિક્ષ પરમાર. જીનલ અંતરિક્ષ પરમાર. ચાલો, આજનું સૌથી મોટું ઇનામ. અંદરથી કૂપન કાર્ડ. ભાવના પરમાર. ભાવનાબેન પરમાર હાજર છે. આજના લકી વિનર છે. હવે એમણે ખૂબ ટ્રાવેલિંગ કરવા પડશે. આ ટ્રોલી બેગ છે. આપણા પાર્ટિસિપન્ટ છે એમને માટે બી એક લકી ડ્રો રાખ્યો છે. એમાં બી 4 ઇનામ છે. અંદરથી કૂપન ખેંચ. હું જયશ્રીબેન ચાપાનેરીને બોલાવું છું ઇનામ આપવા માટે. ચોથું ઇનામ છે તારાબેન ઉત્તમભાઈ ચાપાનેરી. જયશ્રીબેન સ્ટેજ પર આવે. તારાબેન ને ઇનામ આપો. વચ્ચે આવો. જરા તાળી તો પાડો યાર. લકી માણસોને ઇનામ મળે છે. બીનાબેન રવિભાઈ પરમાર.
ત્રીજું ઇનામ બીનાબેન, ઓ આ રવિભાઈના ધર્મપત્ની છે. ચાલો એક જણા આવો, કોઈ છોકરીને બોલાવો. ચાલો જેનિલ કપિલભાઈ ચાપાનેરી. જેનિલ, ઓ વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બીજું ઇનામ. ખૂબ સરસ. હવે એક ફર્સ્ટ ઇનામ નિમિષાબેન ખેંચશે. તારું નીકળ્યું તો તારું. તારું જ ખેંચ. જાદુ મંતર. હેમલતાબેન કિરણભાઈ તલાટી. અરે મમ્મીને જ કાઢી. ચાલો સુંદર સુંદર. અને નિમિષાબેનના હાથે જ આપણે એમને ઇનામ અપાવીશું. હા, નમન, અથર્વ, અભિનંદન. પ્રથમ, પલક, આ બધા બાળકોને ઇનામ આપવામાં આવે છે. પ્રોત્સાહન ઇનામ છે. આરવ, ધ્યાની આવી ગઈ, બરીસા ચાવડા, જેનિલ, હની અને નિત્યા, મીસા, પરીસા, વિધિ, કાવ્ય, ફિયોના, મહેક, ધ્રુતિ, તનિષા, ભૂમિ. ભાગ લેનાર કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવા માટે શ્રી ભૂપેન્દ્રભાઈ, શ્રી સુનિલભાઈ, શ્રી રસિકભાઈ, શ્રી મહેન્દ્રભાઈ સ્ટેજ પર આવે. જે 45 સ્પર્ધકો છે એમાંથી આટલા બાળકો અને દીકરીઓ છે. બાકીના જેટલા સ્પર્ધકો છે 25 બહેનો, માતાઓ અને વડીલો છે. એમ કરીને ટોટલ 45 છે. એ લોકોને આ પ્રતિક ભેટ અર્પણ થઈ રહી છે. તો પ્લીઝ એકવાર તાળીઓ થઈ જાય. 21 દિવસથી આ લોકો રોજ પ્રેક્ટિસમાં આવે છે. દરેકે ઊભી રહેવાનું છે, ગ્રુપ ફોટો લેવાનો છે, જવાનું નથી. ઉભા રહ્યો, અહીંયા ઉભા રહ્યો, બાળકોને વિનંતી કે સ્ટેજ ઉપર જ ઊભા રહે. ઉપર ઉભા રહ્યો. હલો, ચાલો આ મહેમાનોને કહો તમે આપો. બધા ઉભા રહ્યો. યોગેશ આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. દરેક બાળકોએ ખૂબ જ સુંદર કૃતિ આપણને અહીં રજૂ કરી છે. તો દરેક બાળકો અગાડી ખૂબ સફળ થાય અને તેમના જીવનમાં વધુમાં વધુ અગાડી વધે તેવી નવોદય પંચ તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું. બધા અહીંયા ઉભા રહ્યો. છોકરી ઉપર આવી જાઓ. અહીંયા ઉભા રહેજો. દરેક મહેમાનોને પણ પછાડી ઊભી રહેવા માટે વિનંતી. આપણા પંચના કૃતિ તેમની મહેનત રંગ લાવી છે. તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આ જૂના ગીતના જે અમારું નૃત્ય અહીં રજૂ થઈ રહ્યું છે એની સાથે સાથે જેટલા બી 45 પાર્ટિસિપેટ જેમણે ભાગ લીધો છે બેક સ્ટેજ આવી જજો.
એમણે પણ અમારી સાથે જોડાવાનું છે અને અમારા 5 ટ્રસ્ટીઓ શ્રી યોગેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ ચાપાનેરી, ધર્મેશભાઈ ચાપાનેરી, રવિભાઈ પરમાર અને ઠાકોરભાઈ ચૌહાણ એ દરેકને પોતાના ધર્મપત્ની સાથે બેક સ્ટેજ પર આવવા નમ્ર વિનંતી છે. પ્લીઝ. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी। देखो देखो है शाम बड़ी दीवानी, धीरे
धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज जमीन पर उतरे कितने सितारे हैं अगलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहता ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है All the hot girls put your hands up and say Om Shanti Om All cool boys, come on, make some noise and say Om Shanti Om. ખૂબ ખૂબ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌએ અમને આટલા નિહાળ્યા. અમારા 45 પાર્ટિસિપેટ અને ટ્રસ્ટીઓ સાથે અમારી આખી ટીમ આપનો આભાર વ્યક્ત કરે છે. પરિશ્રમ અને મહાનુભાવોનો માર્ગદર્શન, દાતાશ્રીઓનો સહયોગ અને સમાજના દરેક સભ્યોનો પ્રેમ છુપાયેલો છે. એકલા હાથે કંઈ થતું નથી. સૌના સહકારથી કારવા ચાલે. પ્રેમ, વિશ્વાસ અને સમર્પણથી સમાજના સપના સાકાર બને. કાર્યક્રમના અંતિમ ચરણમાં શ્રી નવોદય પંચના કેળવણી પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચાપાનેરીને હું આભાર દર્શન કરવા નમ્ર વિનંતી કરું છું. અને એકવાર તાળીઓથી અમારા દરેક ભાગ લેનારને વધાવી લો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ, મંત્રી શ્રી રવિભાઈ, નાણામંત્રી શ્રી કમલેશભાઈ તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો, આગેવાનો, સમાજ બંધુઓ, બહેનો અને યુવા મિત્રો, આજના આ ભવ્ય માણેકોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ મહાનુભાવોનો હું શ્રી નર્મદય પંથ વતી હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સૌ પ્રથમ આપણા મુખ્ય મહેમાનશ્રીઓ તથા અતિથિ વિશેષશ્રીઓ, આપ સૌએ પોતાનો કિંમતી સમય ફાળવી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો તે બદલ હાર્દિક આભાર. આજના સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે નિમિષાબેન તલાટીએ રાત દિવસ અથાગ મહેનત કરી આયોજનની જવાબદારી નિભાવી હતી. સાથે સાથે આ પંચની બહેનો તથા નાના નાના ભૂલકાઓને વિવિધ સંસ્કૃતિ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો છે. શ્રી નર્મદય પંથ તેમનો નિષ્ઠાપૂર્વક પરિશ્રમ બદલ હાર્દિક આભાર વ્યક્ત કરે છે. આપણા પંચની ડિરેક્ટરીના પ્રકાશન માટે પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણ, નાણામંત્રી શ્રી કમલેશભાઈ ચાપાનેરી તથા ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈએ દાનદાતાઓ પાસેથી સહયોગ એકત્રિત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. તેમના આ અમૂલ્ય યોગદાન બદલ હાર્દિક આભાર. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સમાજ બંધુઓ, બહેનો તથા યુવા મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ માટે સુંદર વાડી, સ્વાદિષ્ટ ભોજન માટે આપણને વાસંતીબેન અને એમના કર્મચારીગણ
વાડીમાં આપણને ઉત્તમ બેઠકની વ્યવસ્થા સુવિધા પૂરી પાડવા બદલ શ્રી શ્રી નવસારી તાલુકા પંચ પ્રમુખ શ્રી તથા મેનેજર શ્રી અને કર્મચારીઓગણનો શ્રી નર્મદય પંચ હાર્દિક આભાર વ્યક્ત કરે છે. ધોરણ 1 થી 12માં જે ઇનામના દાતાઓ છે શ્રી ધીરેનભાઈ તમાકુવાલા પરિવાર, શ્રી મુકેશભાઈ ચાવડા, શ્રી ખુશાલભાઈ જ્વેલર્સનો તેમનો પણ આ તકે ઉદાર સહયોગ બદલ પણ તેમની પ્રત્યેક હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આપણને 3 વર્ષ માટે જે નોટબુક વિતરણ કરવામાં આવી હતી તેમાં શ્રી નિલેશભાઈ સુરેશભાઈ પરમારનો ખૂબ ખૂબ આભાર તથા સ્વ વિનેશભાઈ તથા શ્રી અમિતભાઈ રમેશભાઈ પરમાર, શ્રીમતી વૈશાલીબેન અમિતભાઈ પરમાર એમને પણ 3 વર્ષ માટે આપણે નોટબુક વિતરણ કરવા માટે નોટબુક બાળકોને આપી હતી, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવા માટે શ્રી નિલેશભાઈ સુરેશભાઈ પરમારે તરફથી 1093 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું. તેમના તથા 10,093નું દાન પ્રાપ્ત થયું હતું. તેમના તથા તેમના સમગ્ર પરિવારનો આ પંચ હાર્દિક આભાર વ્યક્ત કરે છે. શ્રી નર્મદય પંચ આજે સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સૌ ભાઈઓએ આ તકે અમને જે લાભ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર. શ્રી નર્મદય પંચ નવસારી તમામ હોદ્દેદારો, આયોજક સમિતિના સભ્યો, કાર્યકરો તથા સ્વયંસેવકો મિત્રોએ નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો છે તથા તમે આટલી મોટી સંખ્યામાં જે હાજર રહ્યા છો માણેકોત્સવમાં, તો આપ સૌનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. અંતમાં પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા સમાજમાં એકતા, પ્રેમ, પ્રગતિ અને ભાઈચારો સતત વધતો રહે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે, શિખરોને સર કરે. ભારત માતા કી, ભારત માતા કી. હલો, એક અગત્યની સૂચના. આપણે પધારેલ સર્વ મહેમાનોને અહીંયાથી પાછળથી એ લોકોના માટે સ્પેશિયલ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે, તો ત્યાં ફક્ત મહેમાનો જ બેસશે. આપણા સભ્યો આપણે હોલમાં બેસવાનું છે. મહેમાનો માટે એક અલાયદી વ્યવસ્થા રાખેલી છે જેનું સૌ ધ્યાન રાખે. અને આપણે એટલા બધા સભ્યો નથી કે પડાપડી કરવી પડે. બને ત્યાં સુધી પહેલાં લેડીઝ અને વડીલોને આપણે પહેલાં જમાડી લઈશું અને આપણા જેવા યુવાનો જે છે તે થોડી રાહ જોઈએ અને બીજી પંગતમાં બેસશું. પણ ધક્કાધુક્કી કોઈ કરે નહીં એની ખાસ કાળજી રાખજો. અને આટલો સહકાર આપ્યો તો છેલ્લો આ સહકાર અમને આપશો એવી આશા સાથે. અને જમણવાર પતી ગયા પછી ડિરેક્ટરી વિતરણ અને મોમેન્ટો અહીંયા આ સ્ટેજ પરથી અહીંયા બેઠેલા હશે એ સભ્યોએ અહીંયાથી કલેક્ટ કરવાનો છે. તો શાંતિથી સહકાર આપી પંચના સભ્યોએ અહીંયાથી કલેક્ટ કરવાનું છે. ઓકે, આભાર. રાષ્ટ્રગીત મારે સૌને જણાવું કે સૌથી મોટું થેન્ક યુ મારે નિમિષા આંટીને કેવું છે, બિકોઝ આ જે પણ ફંક્શન થયું છે, જે 45 જે પાર્ટિસિપેટ હતા તે આમના લીધે જ થયા છે. આ બધે દોડ્યા છે, અમને બધાને પ્રોત્સાહિત કર્યા છે આ બધા માટે. તો આપ સૌ પ્લીઝ નિમિષા આંટીને થેન્ક યુ કહો, એમના માટે તાળી પાડો. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय
જય